ત્રિવેણી કલ્યાણ ફાઉન્ડેશન દ્વારા રાષ્ટ્રીય કિસાન દિવસની શૃંખલાબદ્ધ ઉજવણી, પ્રાકૃતિક ખેતી અને ટેકનોલોજી પર અપાયું ભાર। ભાવનગર રાષ્ટ્રીય કિસાન દિવસ નિમિત્તે ત્રિવેણી કલ્યાણ ફાઉન્ડેશન દ્વારા ભાવનગર જિલ્લાના વિવિધ ક્લસ્ટરોમાં પ્રગતિશીલ ખેડૂતો અને કૃષિ નિષ્ણાતોની ઉપસ્થિતિમાં વિશેષ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મહુવા તાલુકાના ખડસલિયા, માળવાવ, મોડપર અને અમરેલીના જિલ્લાના સાવરકુંડલા તાલુકાના દાધિયા ખાતે કાર્યક્રમ યોજાયો હતો, જેમાં આશરે 400થી વધુ ખેડૂત ભાઈઓ બહેનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। આ પ્રસંગે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર સડોસરાના કૃષિ નિષ્ણાત જગદીશભાઈ કંટારિયા દ્વારા ડુંગળી અને ઘઉંની વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિઓ વિશે માર્ગદર્શન અપાયું હતું। પીડીલાઇટના વરિષ્ઠ વૈજ્ઞાનિક ડોક્ટર રવિ પાટીલ દ્વારા નાળિયેરમાં જીવાત નિયંત્રણ અને અઝોલાના ફાયદાઓનું લાઈવ ડેમોન્સ્ટ્રેશન આપવામાં આવ્યું હતું। સાથે જ પીડીલાઇટ દ્વારા બનાવવામાં આવેલ સરકારી યોજના સમૂહ સાથવાળો પોર્ટલના ફાયદા, પાણી સંગ્રહ અને વ્યવસ્થાપનની ટેકનિક, પ્રાકૃતિક ખેતી, ડુંગળીની બાયો ઇનપુટ કીટ અને સામૂહિક માર્કેટિંગ દ્વારા પાકના વધુ સારા ભાવ મેળવવા અંગે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું। આ પ્રસંગે આત્મા પ્રોજેક્ટ અને તાલુકા ખેતીવાડી શાખા દ્વારા સરકારી યોજનાઓની જાણકારી આપવામાં આવી હતી। આ ઉજવણીનો મુખ્ય ઉદ્દેશ ખેડૂતોને આધુનિક ટેકનોલોજી અને પ્રાકૃતિક ખેતી તરફ વાળીને તેમને આર્થિક રીતે સમૃદ્ધ બનાવવાનો હતો। રિપોર્ટર રાકેશ ગોહિલ સાથે ગંભીર બારૈયા।